નમસ્કાર દોસ્તો, મારું નામ છે પ્રિંકેશ લિંબાચિયા। એક નવા જ વ્લોગમાં તમારા લોકોનું સ્વાગત છે। દોસ્તો, આજે છે રામનવમી। રામનવમી નિમિત્તે તમને બધાને મારા તરફથી ખૂબ ખૂબ શુભકામનાઓ। અને દોસ્તો, આજે છે ચૈત્રી આઠમ। તો ચૈત્રી આઠમના દિવસે અમારે જવાનું છે પાટણ। તો પાટણ હવન રાખેલા છે, તો ત્યાં આગળ પણ હું તમને હવનના દર્શન કરાવીશ। બીજું કે ત્યાં આગળ લીંબચ માતાના મંદિરે અમે જઈશું, તો લીંબચ માતાના મંદિરે પણ તમને લીંબચ માતાના દર્શન હું કરાવડાવીશ। તો દોસ્તો, આ વિડીયો લાઈક કરજો, શેર કરજો ને કોમેન્ટ જરૂરથી કરજો અને વિડીયો આખો જોજો। તો ચલો વ્લોગની શરૂઆત કરીએ। ચલો ભાઈ, પાટણ આવી ગયે છે। કુણાલ કુમાર, જય માતાજી કહી દો। જય માતાજી, જય માતાજી। સરા જો કેટલી બધી પબ્લિક ઉતરી, જો કેટલી બધી પબ્લિક ઉતરી। આખી ગાડી ભરેલી હતી, હું વાત કરવા, આખી ગાડી પેક હતી। પાટણ એ ગુજરાત રાજ્યનું એક ઐતિહાસિક અને સાંસ્કૃતિક રીતે મહત્વપૂર્ણ શહેર છે। પાટણ ઉત્તર ગુજરાતમાં આવેલું છે અને પહેલાં ગુજરાતની રાજધાની હતું। અહીં ચાણક્ય સોલંકી વંશનું શાસન હતું। રેલવે સ્ટેશનથી બહાર જવાનો રસ્તો ખૂબ જ હોકળો હોય। અહીંયા રેલવે વિભાગે કંઈ વ્યવસ્થા કરી નહીં, પણ એક બીજો રસ્તો હોય, એ રસ્તેથી અમે બહાર નીકળવાના છીએ। આ રસ્તેથી આપણે નીકળવાનું નથી। મિત્રો, અહીં પાટણ રેલવે સ્ટેશન નવું બની રહ્યું છે, તમે જોઈ શકો, જુઓ નવું, હજી બાંધકામ ચાલુ છે। જ્યારે બનશે એટલે ખૂબ જ સરસ મજાનું બની જશે। દરેક પ્રકારની સુવિધાઓથી સજ્જ એવું પાટણ રેલવે સ્ટેશન બનવાનું છે। બાંધકામ ચાલુ છે। અને હા, રાણકી વાવ આ વિશ્વ ધરોહર સ્થળ છે, જે સુંદર કોતરણી માટે જાણીતું છે। અને હા મિત્રો, તમને ખબર તો હશે જ કે પાટણનું પ્રખ્યાત પાટણ પટોળું સાડી દુનિયાભરમાં પ્રસિદ્ધ છે। અહીં ઘણા પ્રાચીન મંદિરો પણ આવેલા છે। આ છે મિત્રો સાલવીવાડો। અહીં લીંબચ માતાની પોળ તમે સામે દેખી શકો છો બોર્ડમાં। અંદર હવન ચાલુ છે, હવે આપણે અંદર પ્રવેશ કરીશું। આ બાજુ વાડી છે અને આ બાજુ હવન ચાલુ છે। તમારે બંને જણાને ચોખ્ખા રાખવાના, ભગવાનનું આવાહન કરવાનું, જોડે રાખવાના। આ મહારાજે કરી વિધિ અને આપણું ધ્યાન ધર્યું હોય, ભગવાનનું આવાહન કરીશું તો આને આવાહન મુદ્રા કહેવાય છે। ભગવાનની દરેક મુદ્રાઓ અલગ અલગ છે। માતાજીના દર્શન કરવા હોય તો સાચી મુદ્રા કઈ છે ખબર છે? યોગી મુદ્રા। દર્શન કરવા હોય તો પદ્મ મુદ્રા છે। ગણપતિના દર્શન કરવા હોય તો અંકુશ મુદ્રા છે। તો બંને હાથ ભગવાનની આગળ ધરી રાખવાના અને દેવતાઓનું આવાહન કરવાનું। હરિ ઓમ નમો ગણેભ્યો ગણપતિભ્યો નમો નમો વ્રાતેભ્યો વ્રાતમ અંબિકે અંબિકે બાલિકે નમાનયતિ ગજ્ઞાત્મકઃ સુપતરિકાં ગંભીરવાસિની ભૂર્ભુવઃ હરિ ગણેશ ગોર્યાદિ માતૃભ્યો નમઃ। આપણે બંને જણાએ બોલવાનું છે, બોલો આગતમ સુસ્વાગતમ। પગે લાગવાનું, હાથ જોડીને આવવાનાર્થે નમસ્કાર સમર્પયામિ। જમણા હાથને ચોખ્ખા રાખવાના। ભગવાને માતાજીને આપણે આવાહન કર્યું, હવે આવ્યા છે તમને બેસવા માટે આસન આપણે આપીશું। અહીં દાન ભેટ સ્વીકારવામાં આવે છે અને નીચે હવન।
લીંબસ માતાની વાડી ખૂબ જ સરસ મજાની છે, મોટી. વિશાળ વાડી. માતાજીની ધજા ચડાવવાના 5001 બરોબર. માતાજીની ધજા ચડાવવાના 5001 બોલો ભાઈ. જય માતાજી. વાટ તમારી દોડી દર્શન દેનારી રે માડી, દોડી દર્શન દેનારી રે માડી, દોડી દર્શન દેનારી. માતાજીની ધજા ચડાવવાના 5001 બોલો ભાઈ. ચૈતર સુદ આઠમ માતાજીની ધજા ચડાવવાના 5001 એકવાર બોલો ભાઈ. માતાજીને જે સાડીઓ ચડાવી હોય એ પ્રસાદી સ્વરૂપે તમારે જો લેવી હોય તો અહીં એક કાઉન્ટર બનાવે છે. માતાજીની જે સાડીઓ ચડાવી હોય લેવા માટેનું કાઉન્ટર એ બધા લે છે. જો મુકેશ મામા, જય માતાજી. જય માતાજી. બોલો. લીંબજ માતા
સેલ સેલ લીંબજ માતાનો સેલ, લીંબજ માતાની સાડીઓનો સેલ પ્રસાદી રૂપે.